સન 2001માં ગુજરાતની ધરતી પર ભૂકંપનું પ્રલયંકારી તાંડવ મચી જતાં ત્રાસદાયક તબાહી મચી ગઈ. આ સમયે પ્રજાની પીડા હરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉપાડેલા પ્રત્યેક કદમ તેઓની દયાના દસ્તાવેજી દાખલા બની ઇતિહાસમાં અમર થઈ ગયા છે. સ્વામીશ્રીની કરુણાના એ કથાનકને આવો આપણે નિહાળીએ. 26 જાન્યુઆરી 2001 આજે ભારતનો ગણતંત્ર દિવસ હતો. દિલ્હીના રાજપથથી માંડીને શાળાઓ અને મહોલ્લાઓ પર્યંત સમગ્ર દેશ આજે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં રત હતો. આજે સમગ્ર ભારત જ્યારે પોતાના દૈનિક ક્રમમાં ડૂબેલું હતું, ત્યારે વિશ્વના ઇતિહાસમાં ખૌફનાક ગણી શકાય એવી ઘટનાઓમાંની એક ઘટના ઘટી ભારતના પશ્ચિમ છેડે. સ્થળ હતું ગુજરાત રાજ્ય અને સમય હતો સવારે 8:45 વાગ્યાનો. गुजरात के कच्छ में भूकंप के झटके एक मलबे के ढेर में तब्दील हो गए. The earthquake in India has made headlines around the world. Stadt Gujarat. Aus der Luft können die Piloten lesen. Touch. At 8:46 a.m., Gujarat changed forever. આ 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપનું એપિસેન્ટર હતું ભુજ નજીકનું ભચાઉ નગર. આ ભૂકંપે ભુજ અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે તહેસ-નહેસ કરી નાખ્યા. સતત 110 સેકન્ડ સુધી ચાલેલા આ કંપનથી ધરા ધ્રુજી, ઇમારતો હલી, વ્યવસ્થાઓ ખોરવાઈ, અફડાતફડી મચી ગઈ. જોતજોતામાં સમગ્ર ભુજ ધરાશાયી થઈ ગયું. ભયંકર તબાહી મચી ગઈ. આખું શહેર જાણે ઈંટો અને પથ્થરોનો ઢગલો બની ગયું. હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં દોડાદોડી, ચિચિયારીઓ અને રુદન. ચારેકોર ભીતિ. ભુજની મોટામાં મોટી હોસ્પિટલ GK જનરલ હોસ્પિટલ, જેમાં 249 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ભૂકંપના ઝાટકાએ આ વિશાળ હોસ્પિટલને પળવારમાં દર્દીઓ સહિત જમીનદોસ્ત કરી નાખી. આવા તો કેટલાય નિર્દોષો કાળના આ ક્રૂર પંજાનો શિકાર બન્યા. વિનાશ અને વિષાદ સર્વત્ર છવાઈ ગયો. આ ભૂકંપે ઘણા ગામડાઓ અને ક્યાંક ક્યાંક તો આખા જિલ્લાઓને નષ્ટપ્રાય કરી નાખ્યા. આ તબાહીથી આખું વિશ્વ હચમચી ગયું. મકાનો, માનવો અને મિલકતોને ભરખી જનારા આ ભૂકંપે ભુજ સુધી લઈ જનારા રસ્તાઓ પણ તોડી નાખ્યા. આથી ભુજ સુધી પહોંચવું પણ કઠણ બની રહ્યું. કુદરતના કારમા કહેરની સામે જ્યારે સૌ લાચાર હતા,
ત્યારે આ પીડિતોની વહારે આવ્યા એક પરમ હિતકારી સંત. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. 26 જાન્યુઆરી 2001 આણંદ નજીકનું બોચાસણ ગામ. ધ્વજવંદન કરીને પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તો કરવા માટે બેઠેલા. ત્યાં હજી તો જે શરૂઆત નથી કરી ત્યાં બધું હલવા માંડ્યું. ત્યારે યોગી ચરણ સાંકેતિક સ્વામી ભૂકંપ જેવું લાગે છે, એટલે તરત સ્વામી આંખો બંધ કરી અને ધૂન કરવા માંડ્યા કે મહારાજ બધાની રક્ષા કરજો. અને સ્વામીશ્રીએ એ વખતે પણ આંખ મીચી અને કેમ કે ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભી હોય રીતે સ્વામીશ્રીએ ધૂન શરૂ કરી અને કેટલી મિનિટો સુધી સ્વામીશ્રી ગુજરાતની અંદર આ ભૂકંપ આવ્યો છે ત્યાંનું ઓછામાં ઓછું નુકસાન થાય, કોઈને મરણ ઓછા થાય, જાનમાલ અને કે મકાનોને નુકસાન ઓછું થાય એના માટે સ્વામીશ્રીએ ધૂન કરી. અને સ્વામીશ્રી ત્યાર પછી સ્વામીશ્રીએ બધા સેન્ટરોની અંદર સ્વામીશ્રી અમદાવાદ ફોન કર્યો, સૌરાષ્ટ્રમાં ગોંડલ ફોન કર્યો. આમ સ્વામીશ્રીએ જુદા જુદા સ્થળોથી ભૂકંપ સંબંધી સમાચારો મેળવવા શરૂ કર્યા. જેમ જેમ સમાચારો આવતા ગયા તેમ તેમ તેઓના મુખ ઉપર દુઃખ અને કરુણાના ભાવો ઉપસવા લાગ્યા. અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બાપાને પણ આ બધા સમાચાર મળ્યા એટલે એમણે તરત અહીંયા આગળ અમે બધા હતા સંતો બધાને ફોન કર્યો કે આપણે તાત્કાલિક ત્યાં તમે બધા સમાચાર મેળવો. પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીએ ફોન પર આપેલ સમાચાર મુજબ ભૂકંપે અમદાવાદમાં પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. આ સમાચારે સ્વામીશ્રીનું હૈયું હચમચાવી નાખ્યું. તેઓએ સંતોને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા આજ્ઞા કરી. થોડા કલાકોમાં જ ગુજરાતના લગભગ બધા જ વિસ્તારોનો સંપર્ક સ્વામીશ્રીએ કરી લીધો. જો કે ખેદની વાત એ હતી કે ભુજનો સંપર્ક કોઈ રીતે થતો નહોતો. ત્યાં સંપર્ક કરવાનો પ્રત્યેક પ્રયત્ન નિષ્ફળ જતો હતો. બોચાસણથી 450 કિલોમીટરના અંતરે વસેલું શહેર ભુજ. જ્યાં જુઓ ત્યાં હાહાકાર, લોકોની ચીસો, પ્રત્યેક ઘરમાં બરબાદી, પ્રત્યેક ગલીમાં ભય, પ્રત્યેક જિંદગી જોખમમાં, અહીં તહીં વેરાયેલા મૃતદેહો. આખું નગર કાળના ક્રૂર પંજામાં સપડાયું હતું. ક્યાંક ક્યાંક સામાન્ય બચાવ કામગીરી પણ શરૂ થઈ હતી. આ પરિચય હતો આજની સવારના ભુજ શહેરનો. જો કે નિષ્ફળતાથી હારે એ બીજા. સ્વામીશ્રીએ આ સમયગાળામાં જ ભુજ સંપર્ક કરવા માટેનો એક અકલ્પનીય ઉપાય સૂચવ્યો, જે સાંભળી સૌ સંતો પણ દંગ રહી ગયા. સ્વામી તે વખતે બોચાસણ હતા. સ્વામીનો ફોન આવ્યો અને ભુજનો કોન્ટેક્ટ તો અમારા થતો નથી, ઘણા ફોન કર્યા પણ. તો તમે ભુજ કોન્ટેક્ટ કરી અને કોઠારીને કહો. કે સામે ભુજ તો અમારાથી બી કોન્ટેક્ટ નહીં થાય, કારણ કે ફોન લાઈનો બધું બંધ છે, ડેડ છે, ત્યાં ઇલેક્ટ્રિસિટી જ નથી. તો તરત જ સ્વામી કે આપણી સામે તો કમિશનર ઓફિસ છે, કમિશનર ઓફિસમાં જઈ અને પોલીસ કમિશનરને કહો એ વ્યવસ્થા કરી આપશે. ક્યાંથી શું કરવું એ સ્વામીને ખ્યાલ. એટલે અમે ત્યાં ગયા. તો ત્યાં તો ઘણા બધા માણસો હતા અને એમાં ચીફ સેક્રેટરી તરત જ એમણે
વાયરલેસ સેટ ઉપર બેસાડે, જે માણસ બેઠો હતો એની પાસે બેસાડે અને કે આ સ્વામી બોલે ને એ મેસેજ ત્યાં બધી જીપોમાં કેવડાવી દો. એમના માઇક્રોફોનમાં કે દેવચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે કેવડાવ્યું છે કે બધા જ કોઠાર ખુલ્લા મૂકી દે અને ખીચડી કે જે રંધાવાનું અત્યારે થઈ શકે એ બધું કરવા માંડે. આવી તારાજગીની વચ્ચે પોલીસની એક જીપે વાયરલેસ દ્વારા ભુજ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર સુધી સ્વામીશ્રીનો કરુણા સંદેશ પહોંચાડ્યો. આપણે 10 વાગે મંદિરમાં ખીચડી મૂકી અને 11:30 વાગે આપણે 3000 માણસની ખીચડી તૈયાર કરી અને નિર્મળસિંહ અને ભાનુશાળી નગરના જે માણસો બહાર રઘવાયા બેઠા હતા એ બધાને આપણે તરત જ આપણા માણસોને આપણે એવું કહેવા ગયા કે ભાઈ મંદિરે બધા ખાવા આવી જજો, પાણીની વ્યવસ્થા ખાવાનું પણ ત્યાં છે. ત્યારે એક સારા સમાચાર આવ્યા કે BAPS મંદિરમાં તાત્કાલિક ભોજનની વ્યવસ્થા થઈ જાય, ગરમા ગરમ ખીચડી, શાક, અને લોકોમાં એક સમાચાર ગયા અને લોકો પ્રેમથી એ ભોજન એક પ્રસાદ તરીકે આરોગ્યો અને એક મારી પણ જવાબદારી કે મને પણ એક રાહત થઈ ગઈ. મંદિરની અંદર અમારે તો 5 સંતો હતા અને સ્ટાફ હતો, ઓછા લગભગ 10 થી 12 જણા હતા. હવે એ વખતે આટલા બધા જે માણસો હતા એ બધા માણસોને જમાડવા કેવી રીતે, પણ તેમ છતાંય દેવ સ્વામીએ બાપાની દયાથી સંભાળી અને કીધું કે જે આવે એને બધાને પ્રેમથી જમાડજો. અને એ વખતે જ્યારે ભોજન કરાયું, આપણે મંદિર નિર્માણ નિમિત્તે જે પસ્તી હતું, પસ્તી કલેક્શન ચાલતું, તે પસ્તી જે હતી ને એ પસ્તીની અંદર આપણે ખીચડી અને આ રસાવાળું શાક એ બપોરે બધાને જમાડ્યું. કેશુભાઈએ મને આ વારંવાર વાત કરી હતી કે હજુ તો ભૂકંપ આવ્યો અને અમે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે બાપા ભુજની અંદર ભૂકંપ આવે. સ્વામી કે સાહેબ અમને સમાચાર મળી ગયા છે ને અમારા ત્યાં ગરમ રસોડા શરૂ થઈ ગયા છે. એટલે બાપા વોઝ વે અહેડ ઓફ હિઝ ટાઈમ. હું 26મી સાંજે કચ્છ પહોંચ્યો તો, ભૂકંપ આવ્યો ત્યારે દિલ્હીમાં હતો અને હું ત્યારે પહોંચ્યો તો સાંજનું ભોજન આ સંતો હતા એટલે મને મળી ગયેલું. કરુણાના સાગર રાહત સેવાના પ્રથમ તબક્કામાં સ્વામીશ્રીએ રાહત રસોડા તો શરૂ કરાવી દીધા, પણ ભુજનો સીધો સંપર્ક ન થવાથી તેઓની કરુણા હવે અધીરાઈમાં પરિવર્તિત થવા લાગી. તેઓ ગમે તેમ કરીને ભુજમાં થયેલી હોનારતનો તાગ કાઢવાના પ્રયત્નમાં હતા. આથી તેઓએ ભુજનો સંપર્ક કરવા માટેનો એક બીજો વિકલ્પ પણ શોધી કાઢ્યો. लगभग 11:30-12 बजे के आसपास मुझे पता चला कि प्रमुख स्वामी महाराज भुज मंदिर संपर्क करने की कोशिश कर रहे हैं, लेकिन संपर्क हो नहीं रहा. उसी वक्त मैंने सोचा कि मुझे प्रमुख स्वामी महाराज से बात करनी चाहिए, क्योंकि उस वक्त हमारी एयरफोर्स की जो मिलिट्री हॉटलाइंस हैं वो सब सर्विसेबल थी. मैंने स्वामी श्री को फ़ोन लगाया, स्वामी श्री से बात हुई और स्वामी श्री खूब प्रसन्न हुए कि कोई ना कोई तरह से हम लोग भुज से संपर्क कर पाएंगे. એ જ રીતે 26 તારીખે રાજકોટની અંદર યોગી સ્વરૂપ સ્વામીને ફોન કરીને કીધું કે ભુજની અંદર બહુ કોન્ટેક્ટ થતો નથી, તો તમે ગમે એમ કરીને ત્યાં જાઓ, તપાસ કરો, આજુબાજુના વિસ્તારમાં સર્વે કરો અને મને સાંજ સુધીમાં રિપોર્ટ આપો કે ત્યાં શું પરિસ્થિતિ છે. એમ કરીને યોગી સ્વરૂપ સ્વામીને રાજકોટથી ભુજ એટલે કચ્છના રિપોર્ટ લેવા માટે મોકલ્યા. તેઓ બોચાસણથી વડોદરા જવા નીકળી પડ્યા. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ, કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. પણ જ્યારે આટલા બધા પધાર્યા ત્યારે બહુ જ ચિંતિત જણાતા હતા અને ત્યાંના સમાચાર જાણવા માટે એમની બહુ જ પોતાને ઉત્સુકતા હતી અને એ ઉત્સુકતા પ્રમાણે એ વારંવાર કંઈ સમાચાર આવ્યા, ફોન આવ્યો, તારે કંઈ વાત થઈ, આવી રીતનું પૂછપરછ બાપા કર્યા કરતા હતા. અને આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન જ કરીએ, તમે પણ પ્રયત્ન કરો. એટલે આપણે મંદિરમાં જેટલી ફોનની લાઈનો હતી એ બધી લાઈનો ઉપરથી ચારે બાજુ આપણે પ્રયત્ન શરૂ કર્યા,
પણ કોઈ સંપર્ક થતો નહોતો. ત્યારે સ્વામીશ્રી પર એરફોર્સના વાયરલેસથી ભુજની માહિતી એકઠી કરનાર રાજુભાઈ દણાકનો ફોન કોલ આવ્યો. કોલ તેઓના કક્ષની બહાર મૂકેલા જનરલ ટેલિફોન ઉપર આવ્યો હતો. ચિંતાતુર સ્વામીશ્રીએ ઇન્ટરકોમ તેમના રૂમના ટેલિફોન ઉપર ડાયવર્ટ થાય એટલી રાહ પણ ન જોઈ. તેઓ સત્વરે રૂમની બહાર આવ્યા અને જનરલ ટેલિફોન ઉપરથી જ ભુજની પરિસ્થિતિનો ચિતાર મેળવવા લાગ્યા. રોડ જઈ શકતો નથી. જરૂર કરજે, ત્યાં જાહેર મળી લે અને બધી પરિસ્થિતિ જે છે એ પણ જાણી લાવે. बात करें पूरा समाचार ले जो मैं एयरफोर्स का एयरक्राफ्ट दोपहर को करीब 2:30-3 बजे भूज के लिए रवाना होगा. यह बात भी मैंने स्वामी जी को बताई. स्वामी जी ने कहा अगर हो सकता है तो आप खुद चले जाओ कि मंदिर जा कर के पूज्य देवचरण स्वामी और सभी संतों का संपर्क करने के बाद वहाँ पर कलेक्टर साहब जो है उनसे भी आप ज़रूर मिलना, क्योंकि कलेक्टर साहब को भी कई चीज़ों की ज़रूरत होगी और जहाँ तक मुझे ज्ञात है कहीं पे भी संपर्क हो नहीं रहा है. इसके साथ साथ स्वामी जी ने ये भी बताया कि वहाँ के चीफ मेडिकल ऑफिसर को भी आप ज़रूर मिलना और उनके पास पता करना कि उनको किस किस आइटम की आवश्यकता है, एसेंशियल आइटम्स क्या क्या ज़रूरी है. सारी इन्फॉर्मेशन ले करके शाम तक आप वापस आ जाओ. उस वक्त मुझे पूरी रिपोर्ट आप दे सकते हो. भूज बीच के आते हैं इसलिए एयरपोर्ट का जो रोड है ना, एयरपोर्ट में 12 सामान खावा दवा मिलिट्री બધું સારી પહોંચી ગઈ અને એ રીતે નુકસાન તો મોટા પ્રમાણમાં છે. નુકસાન તો પડાઈ ગયા છે ને બધું કેટલા ફરી ગયા માણસો અંદાજ નથી આવ્યો. તો હવે લોકો ચાલુ થઈ ગયો છે અને પછી બધું ચાલતું જ નથી. આ તો મિલિટરી બધું કામ ચાલુ થયું અને એરપોર્ટના પ્લેનો મોકલે છે, હેલિકોપ્ટર જાય છે, એની માટે ખાવા પીવાનું મોકલે છે, દવાઓ એ કરે છે તૈયાર. ઘણું સારું ચાલુ થઈ ગયો, વ્યવહાર થઈ ગયો. ત્યાં આગળ સારું સાહેબ મદદ પહોંચી ગઈ. એટલે મિલિટરીને બધા બહુ પહોંચી ગયા છે. એટલે લોકો બધા મિલિટરી કરી છે બધું અભ્યાસ રિપોર્ટ લઈને પણ મોટા પ્રમાણમાં બધું. મને સૂચના બાપાએ ખાસ આપી કે આજે આપણે પૂજામાં કોઈ પણ જાતના કીર્તન ગાવાને બદલે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બધાને કરવાની છે અને બધાએ સમૂહમાં એ રીતે ભગવાનને પ્રાર્થના કરવાની છે. આજે આપણે મહારાજની જે ધૂન કરાવી એટલા માટે કે ગુજરાતની અંદર બધે ખૂબ ધરતીકંપ થવાથી જાનહાનિ થઈ છે, મિલકતોની પણ બહુ જ મોટી હાનિ થઈ છે. એટલે દુકાળ કરતાં પણ પાછું ભયંકર. એમાં માણસોએ ગયા બિચારાને બધા મકાનો કેટલું બધું પડી ગયું છે, એટલે એ મોટી નુકસાની થઈ છે. એટલા માટે તો બીજો ઉપાય આપણે તો શું કે જેટલું બને એટલે માનવોની આપણે મદદ કરીએ અને એ રીતે એમને સારી રીતે ઊભા કરવા માટેનો પ્રયત્ન કરીએ. એ તો આપણે છે જ કે બધી એની જેની શક્તિ હોય, જેની પાસે હોય તો એને મદદરૂપ થઈ શકાય અને એ મદદ કરીને પણ થાય. પણ હવે જે ગયા છે તો પાછા આવવાના નથી. એ તો એને કુટુંબને મોટું નુકસાન છે, સમાજને પણ છે ને બધાને છે. તેવા માણસો કહેવાય પણ એના આત્માને શાંતિ થાય એટલા માટે આપણે આ ધૂન મહારાજની કરી છે. મીનવાઇલ અહીંયા ગાડી એ દરમિયાન અમને એવી સૂચના આપેલી કે અહીંયા ગાડી બધી લાઈનો ઉપર તમારે કોઈ લાઈન અંગે જ ના રહેવી જોઈએ. બાપાએ પછી
સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન એવી આપી એ વખતે કે ગમે ત્યારે ફોન આવે, હું રાત્રે સૂતો હોય તોય પણ, અને હું પૂજા કરતો હોય તો પણ, હું જમતો હોય તો પણ, હું વોકિંગ કરતો હોય તો પણ, ગમે ત્યારે ત્યાંના માટેનો કોઈ પણ ફોન આવે તો તમારે મને આપવાનો, સહેજ પણ તમારે એમાં અચકાવવાનું નહીં, હું ગમે ત્યારે એમની સાથે વાત કરીશ. આવી બાપાએ સૂચના પણ આપેલી. અને બન્યું પણ એવું કે બાપા વોકિંગ કરતા હતા, અને વોકિંગ કરતા હતા એ દરમિયાન પણ ફોન આવ્યા, અને એ વખતે બાપાને ત્યાં આ ફોન આપ્યો, અને ફોન આપ્યો એટલે બાપા વોકિંગ કરતાં કરતાં કન્ટિન્યુઅસ એ રીતે વાત કરતા રહ્યા, અને 3 રાઉન્ડ સુધી બાપાએ એ રીતે ફોનમાં બધી ચર્ચા દેવચરણ સ્વામી સાથે કરી. બીજા પણ સંતો ત્યાં એ વખતે આવી ગયા હતા, એટલે એમની સાથે પણ બધી ચર્ચા કરી, અને રાહત કાર્ય કેમ કરીને સારી રીતે થાય અને બધાને મદદ કેમ આપણે સારામાં સારી રીતે કરી શકીએ એવી સૂચનાઓ બાપાએ એ વખતે આપી. કે બાપા ભોજન કરતા હોય અને એ સમયે ફોન આવે ત્યારે પણ બાપાની સૂચના મુજબ ચાલુ ભોજને પણ ફોન એમને આપવામાં આવતો કોર્ડલેસ. એ વખતે તો એવી સ્થિતિ સર્જાય કે બાપા ભોજનમાં શું જમી રહ્યા છે એમને પોતાને એનો ખ્યાલ જ ના હોય, અને ક્યારેક તો એવી પરિસ્થિતિ સર્જાય કે જમવાનું અટકી પણ જાય. પ્રાર્થના કરશે દીકરાના આત્માને શાંતિ મળે, એમને પણ પત્ની જે વાગ્યું છે તબિયત ભગવાન સારી રીતે દવાખાના કરે અને એમને પણ સારું થઈ જાય, બસ પ્રાર્થના કરી છે. બીજી કંઈક આપણે મદદ કરવી પડે, વધારે કંઈ કરવાનું હોય કોઈ સંસ્થા તરફથી પણ કરી શકો, એ તમે બધા સુધી વિચાર કરજો. તાત્કાલિક જેટલી ખબર હોય તમે તો કરી કોઈ તકલીફ તો નહીં હોય એમાં. જાણે બાપા પોતે આખું રાહત કાર્યમય થઈ ગયા હોય અને ભુજના કાર્યમાં સેવામય થઈ ગયા હોય એવું જ આપણને આ રીતે જણાતું. કિંગ કરતા હતા અને એકદમ જ સેવકે વાત કરી કે બાપા તમારો ફોન આવ્યો છે, અને એ ત્યાંથી જ આવ્યો છે ફોન, કચ્છથી જ, અને એવી રીતની વાત કરી. એટલે બાપા સીધા જ વોકિંગ ટ્રેક ઉપરથી ઉતરીને ક્રોસ કરીને સીધા જ એ ત્યાં ગાડી એ પેસેજમાં આવી ગયા, અને એ વાત એટલી લાંબી ચાલી કે સેવક સંતે ત્યાં પછી સ્ટૂલ પણ મૂક્યું, નાનું ટેબલ, તો એ પછી તો ટેબલ ઉપર બેસીને પણ એ વાત કરી. હવે તો એ બધે નોંધ રાખજો કેટલા માણસો દરરોજ આવે છે, અને દરરોજ પણ નોંધ રાખવાની. હવે સારું છે, જે વસ્તુ આપણે ધાબળા આપ્યું, બીજું આપ્યું, બધી નોંધ રાખવાની, બધું સારું. હા બરોબર છે, આ બચાવ ન કરો. બસ એટલે ત્યાં રહે માણસો, ત્યાં માણસો રહે, દરરોજનું સાંજ સવાર જમાડે, ભાખરી રોટ બધા આવે છે, એટલે બધું સરસ માણસો છે, રસોઈ આપે, દરેક ઠેકાણે વ્યક્તિ મૂકી દેવાના. હા હા ને પ્રમુખ સાહેબ મારાનો ટેલિફોન આવ્યો. સ્વામીએ તરત જ પહેલાં પૂછ્યું કે ગામના મંદિરનું શું છે. એટલે આપણને સમાચાર મળતા ગામનું મંદિરના શિખર ત્રણેય પડી ગયા છે, ગુંબદ તૂટી ગયો છે, બધી વાત કરી. એટલે સ્વામી કે અમને જે પણ જરૂરિયાત હોય એ રીતે આપણે સંતોષ જી આવજો. નિયમ કરવાના ખરા ને, એટલે વ્યવસ્થિત બધું ચોખ્ખું હોય, ચોખ્ખા માણસો હોય એનાથી મોકલવા. ચોખ્ખું એટલે દૂધમાં જ કરવું જોઈએ. આ તો વસ્તુ પછી આપણે બ્રાહ્મણ પાસે કરાવી અને એવા બ્રાહ્મણો જઈને આપી આવે એવી વ્યવસ્થા કરજો, એટલે એ લોકો બધું થાય. જેટલું જરૂર રહે હવે દૂધ પાવડર છે બધું કરી અને બધું કરજો. હા જવા. હા આવી વાત કરી દીધી હવે કે ત્યાં રસોઈ ઠાકોરજીને આપણે સારી રીતે ત્યાં જમાડવા માટે સારું ચોખ્ખું મોકલી આપવાનું કહ્યું કે જરા ચોખ્ખું કરીને મોકલી આપજો એ લોકોને. હા હા ટેકનિકલ પ્રોબ્લેમને કારણે ત્યાંના અને કનેક્શન કોન્ટેક્ટના કારણે 12 વખત વચ્ચે એ રીતે કટ થતા ગયા ફોન. અને બાપા છતાં પણ એટલી ધીરજ રાખીને ત્યાં બેસી જ રહ્યા, અને ફરી ચાલુ થાય એટલે ફરીથી પાછા વાત કરે. આવી રીતે 12 વખત સતત બાપાએ ત્યાં ગાડી એ રીતે વાત કરી. પછી ત્યાંથી મળે જે મળે તો બધું સારી રીતે વ્યવસ્થા થાય, અને ધાબળા બધાને સારી રીતે પહોંચી જાય, બધી વ્યવસ્થા સારી રીતે જાય. હા બસ સારું. એ બધી તમે પૂછી લેજો શું શું વસ્તુ શું છે, અને બધી નોંધ કરી અને જે ઉતારવાની છે એટલે ત્યાંથી 15થી પણ
મુંદ્રાથી એ લોકો ત્યાં સુધી પહોંચાડવાના છે બાય કાર. ત્યાંથી વોટરની કંપનીઓ છે ને એને કહે છે એટલે લોકો આવે એટલે આપણે ત્યાં બધું વ્યવસ્થિત ઉતારવાની કરવાની ગોઠવણી તરત કરી નાખ્યું. અને આ બીજું અમારા ભાઈથી જે મોકલી છે વડીગામ મળે છે તમને લોકો? હા. ભુજનો અહેવાલ સાંભળીને સ્વામી શ્રી ભાવાર્દ્ર થઈ ગયા. તેઓ જાણી ગયા કે હવે રાહ જોવાય એમ નથી. તેઓએ યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરાવ્યું. તેઓની કરુણા હવે કાર્યવાહીમાં પરિવર્તિત થવા લાગી. બાહોશ અધિકારીઓને પણ હેરત પમાડે એવા આયોજનબદ્ધ ઠોસ પગલાં તેઓએ 81 વર્ષની જૈફ વયે લેવા શરૂ કર્યા. ચકોર સ્વામીશ્રી પામી ગયા કે ભૂકંપગ્રસ્તોની સેવા સમ્યક રીતે કરવી હોય તો સંસ્થાના સંતો સ્વયંસેવકોની સેના ભુજમાં મોકલવી આવશ્યક છે. આથી આયોજનના દ્વિતીય તબક્કામાં તેઓએ તાત્કાલિક ધોરણે સંસ્થાના સમર્પિત સંતોને ભુજ પહોંચવાનો આદેશ આપ્યો. 9 તરત બહાર આવ્યા એટલે તરત પાછો પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને પણ ફોન કરી અને એને પણ જે સૂચના આપવાની હતી બધી સૂચના આપી દીધી. ત્યાં સુધી સ્વામીનો મને ફોન આવ્યો. સ્વામી કે તારે હવે આપણે ભુજ જવાનું છે. એટલે મારા મનમાં તો એકદમ ફરક પડી કે ભુજ. મેં કહ્યું બાપા ત્યાં આગળ સાંઈ કે ત્યાં આગળ બહુ જ મોટું બધું તકલીફ થઈ છે અને ત્યાં જ ભૂકંપનું એ કેન્દ્ર છે અને આપણે તાત્કાલિક ત્યાં સેવા કરવા જવાનું છે. એટલે પછી લગભગ 4 ગાડીઓ લીધી અમે અને 4 ગાડીઓમાં એકમાં હું અને સંચરણ સ્વામી મારી જોડમાં બેઠા, બીજામાં બ્રહ્મવિહારી સ્વામી અને એમની જોડવાળા બેઠા અને બીજી બધા સાથે સ્વયંસેવકો લીધા. કે એક અમારે રસ્તો તમે પાલડીથી પણ જઈ શકો અને બીજો રસ્તો આપણે હતો કે તમે મેમનગરથી પણ જઈ શકો. એટલે નક્કી નહોતું કયા રસ્તે અમારે નીકળવાનું. એટલે આ બાજુ મેં પાલડીવાળા આપણા હરીશ શાસ્ત્રીને કહી રાખ્યું તમે સાધન સામગ્રી અને તમારા થોડા કપડાં લઈને ત્યાં રસ્તા પર ઊભા રહેજો, હું ગાડી એ બાજુથી લઈશ તો તમને લઈ લઈશ. અને આ બાજુ આપણે વિક્રમભાઈ બ્રહ્મભટ્ટને કહી રાખ્યું હતું અને મેં કહ્યું કે હું એ બાજુથી નીકળીશ, અમે એ બાજુથી લઈ લઈશું. એટલે એક જણને લીધા અને એક જણ તો ઊભા જ રહ્યા અને પછી એને કલાક પછી ખબર પડી કે અમે બીજી રસ્તે ગયા હતા. ખ્યાલ આવે ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક ઇમરજન્સી, કારણ કે બાપાના આટલા બધા ફોન. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા આગળ સારંગપુર અમને ફોન કર્યો અને જણાવ્યું કે ત્યાં તાત્કાલિક એક જનરેટરની વ્યવસ્થા કરવાની છે. એટલે અહીંયા આપણા સારંગપુર મંદિરમાં આપણી પાસે એવું એક છોટું જનરેટર હતું. એ જનરેટર અમે આઈશરમાં ચડાવ્યું અને જનરેટર લઈને અમારે ત્યાં પહોંચવાનું હતું. એટલે જનરેટર લીધું, સાથે અમે થોડાક સંતો પણ બીજી ગાડીની અંદર બેસીને ત્યાં આગળ તરત ભુજ જવા માટે નીકળી ગયા. અને બીજે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સુરેન્દ્રનગર હતો અને સ્વામી મને ફોન કર્યો કે તારે કચ્છમાં જવાનું છે અને બીજે દિવસે અમે કચ્છમાં જવા નીકળી ગયા. પછી મને કીધું કે તમે પહોંચી જાઓ ત્યાં આગળ. હવે ત્યાં ગયા આપણે તો એમને જ ફટાફટ કીધું એટલે તરત જ ઉપડ્યા ત્યાં. આજ્ઞા કરીને છૂટી જવું એ સ્વામીશ્રીની શૈલીમાં નહોતું. આથી સંતો નિર્વિઘ્ને ભુજ પહોંચી જાય એના માટેના સૂચનો પણ તેઓ જ આપવા માંડ્યા. આ સૂચનો સામાન્ય મસ્તિષ્કમાંથી ન ઉપજે એવા ચોટદાર અને અસરકારક હતા. ત્યાં પાછો સ્વામીનો ફોન આવ્યો કે જુઓ તમે આ બાજુથી નહીં જતા, આપણે નેશનલ હાઈવે ઉપરથી સુરજબારીનો મોટો પુલ જે છે એને નુકસાન થયું હશે તો જઈ શકાશે નહીં. એટલે તમે મહેસાણા થઈને જાઓ અને બધા થોડાક સ્વયંસેવકો રાખજો અને મહેસાણા જઈ અને કદાચ ગામમાં જવા નહીં દે તમને ત્યાં. એટલે ત્યાં પણ મહેસાણાના પણ ડીવાયએસપી કેવા કોઈને મળજો અને કહેજો કે અમારે તો આ રીતે સેવામાં જવું છે મદદમાં, એટલે તમે અમને એક કાગળ આપો, ત્યાંની પરમિશન આપો. કેટલું બધું સ્વામીને નોલેજ, નહીંતર તો અમે તો ઉપડી જ જાત. અને ખરેખર જો એ રીતનો કાગળ ના લખાવ્યો હોત તો અમને ગામમાં જવા ના થાય. એટલે એવું નહોતું કે સ્વામી ખાલી આપણને કહેતા હતા કે તમે જાઓ, પણ એમને બધી જ પરિસ્થિતિની ખબર હતી અને જે એમને ફોન કરે એમાંથી સ્વામી ઇન્ફોર્મેશન લે. એટલે ખરેખર આપણું સેવાનું કેન્દ્ર બિંદુ વોઝ વેર એવર પ્રમુખ સ્વામી મહારાજ વોઝ.
સ્વામી શ્રી પીડિતોની પ્રાથમિક જરૂરિયાતોને સમજતા હતા. આથી તેઓએ ભુજ જનારા સંતોના માર્ગમાં બીજી પણ એક આશ્ચર્યજનક ગોઠવણ કરી. એટલે અમે મહેસાણાથી ઉપડ્યા અને જે હરિભક્તનો બાપાએ નંબર આપેલો ત્યાં વાત કરી. આ કે મને પ્રમુખ સ્વામીનો ફોન આવી ગયો છે એટલે હું દૂધના આપણે પાવડર આખો ટ્રક ભરીને મોકલું છું. પછી ચાના પેકેટવાળી આખી ટ્રકો કરી. એવી રીતના લગભગ 8 થી 9 ટ્રક ઓન ધ રોડ. સ્વામીશ્રીએ રાહત સેવાના સીમાડાઓ ઓર વિસ્તાર્યા. આયોજનના તૃતીય તબક્કામાં તેઓએ હવે ભુજ મુકામે રાહત સામગ્રીઓ ખડકવા માંડી. અને ત્યાર પછી બધા જ કોઠારી સંતોને સ્વામીએ આદેશ કર્યો. મને પણ એવો આદેશ કર્યો સ્વામી કે તારા બોચાસણમાં કેટલું અનાજ છે કે ત્યાંના આખા વર્ષનો સ્ટોક કરતા અમે. ઘઉં પણ આખા વર્ષના હોય, ચોખા હોય, દાળ હોય, આખા વર્ષનો સ્ટોક કરતા. સ્વામી કહે છે કે આપણે કશું રાખવું નથી, જે કંઈ છે ને બધું જ તું ટેમ્પામાં કે ટ્રકમાં ભરીને ભુજ રવાના કરી દે. એટલે અમે તો તરત જ ઉત્સાહમાં આવી ગયા. તરત જ ટેમ્પો લાવ્યા અને બધું અનાજ છે બધું ભરી દીધું અને 2 કલાકની મહેનત પછી બધું ભર્યું. પછી કોઠા ભરેલા હોય, કોઠામાંથી કોથરામાં ભર્યા, કોથરામાંથી ભરીને સીવી બધું બધા લાગી ગયા અને અનાજનો ટ્રક, ટેમ્પો ટ્રક, આખી ટ્રક હતી, મોટી ટ્રક ભરી દીધી અને અમે રવાના કરવાનો વિચાર કર્યો. ત્યાં સ્વામીશ્રીનો પરિવાર ફોન આવ્યો. સ્વામી કહે છે કે શું થયું, અનાજ મોકલી દીધું? એનું સ્વામી અનાજ બસ આપણે કહ્યું ત્યારથી બધું ભેગું કરીને ભરીએ છીએ અને હવે મોકલવાની શરૂઆત એ કરીએ છીએ. સ્વામી કહે છે કે તું અનાજ ત્યાં મોકલું છું પણ ત્યાં તો લાઇટ પણ નથી, પાણી પણ નથી, કોઈ વ્યવસ્થા જ બચી નથી. તો તારા અનાજ, તારા ઘઉંને ખાશે કોણ ગઈ? તારી બાજરીને ખાશે કોણ ગઈ? લોટ મોકલવો જોઈએ કે છે. હવે તાત્કાલિક લોટ મોકલો કે છે. આ બધુંને દરી કરીને તૈયાર કરીને મોકલું. અમે તો ફરી પાછા બધું ઉતાર્યું. સ્વામીએ કહ્યું કે ખાસ સાફ સફાઈ કરી, કાંકરી ન રહે અને જે મહારાજ સ્વામી જમવાના છે એ રીતે સાફ સફાઈ કરી અને પછી ખાસ લોટ ધરાવી અને મોકલજો. અને આટલી બધી ગંદકી ક્યાંથી લાવી? એટલે અમારે બોચાસણ આજુબાજુના ગામડાઓની બધી ઘંટી, બોરસદની બધી ઘંટીઓમાં આ બધા અનાજ પહોંચાડી બધાને વિનંતી કરી બધા તમે દરી આપો. બધા જ મંડી પડ્યા. અમે 4 કલાકમાં બધું જ અનાજ દરી નાખ્યું પાછું અને ફરી પાછું એ બધા લોટ સાથે બધું તૈયાર કરી અને એ બધા છે એ ભુજ બાજુ એ રવાના કરી 2 સંતોને સાથે મોકલ્યા. ભુજ પ્રતિ પુનઃ વિદાય થનારા રાજુભાઈ દણાકને स्वामी श्री मुलाकात माटे बोलाव्या। स्वामी जी ने कहा कि हमारे पास जितने भी पैकेट्स हैं, फूड पैकेट्स हैं, पानी के पाउचेज हैं, वो सब आप लेके जाना। और मैंने जब कहा हाँ जी स्वामी जी मैं लेके जाऊंगा, स्वामी जी कहते हैं चलो हम पहले देखने जाते हैं कि फूड पैकेट्स कैसे बने हैं। स्वामी जी और संत लोग के साथ मैं भी था, हम लोग फूड पैकेट्स जहाँ पे बन रहे थे वहाँ पहुँचे। मैंने सोचा स्वामी जी ये देख लेंगे कि पैकेट्स तैयार हैं और लोड करा देंगे। स्वामी जी ने इतने से रुकावट नहीं की। स्वामी जी ने पैकेट्स रैंडमली पिकअप किए, पैकेट्स को खोला, उसको चेक किया कि इसमें आपने क्या क्या रखा है। हर चीज की पूरी इंफॉर्मेशन लेने के बाद स्वामी जी ने ये पता किया कि कितने पैकेट्स हैं। स्वामी फूड पैकेट जो खुद स्वामी राजी था तो स्वामी के આપણે બુંદી છે એટલે આપણે ગળ્યું મૂક્યું, તો સ્વામી કે બીજો કોરો નાસ્તો પણ છે, તો સ્વામી કે આપણે જોડે મરચા મૂકીએ ને તો સ્વામી કે ખાવાની એ લોકોને મજા આવે। करुणाना सागर प्रमुख स्वामी महाराज। ફૂડ પેકેટ તૈયાર થયા પછી પણ ત્યાં પહોંચાડવાની ચિંતા પણ બાપા પોતે કરતા, અને એ ચિંતામાં ક્યાં સુધી કે અહીંયા વડોદરાના કલેક્ટર સાહેબને ભલામણ કરી, અનિલ મુકીમ કરીને હતા, તો એ સાહેબને પણ ભલામણ કરી કે સાહેબ અમને એરફોર્સના પ્લેનની અંદર વ્યવસ્થા કરી દો કે જેથી કરીને અમે આ બધા ફૂડ પેકેટ સમયસર પહોંચાડીએ. And I am very satisfied and happy to note that one of the first organizations which as Collector Baroda at that time I contacted was Akshar Purushottam Swaminarayan Temple authorities. I got in touch with them and the response was so spontaneous and so quick. બાપા કે આપણે બધા કોરું કોરું ખાય
અને સ્વામી કે બધા કંટાળી ગયા છે. સ્વામી કે આમ તો આવી પરિસ્થિતિ હોય ને તો સ્વામી કે બધા દુઃખી હોય તો બાપા કે બધાને સારું ભોજન મળે ને ત્યાં તો બાપા કે બધાને સંતોષ થાય. તો આપણે ત્યાં આગળ હવે કોરા નાસ્તા નહીં મોકલવા, તો આપણે છે ને બધાને પૂરી ને શાક ને એવું બધું મોકલવું છે. સ્વામી કે આ બધું મોકલવું છે ને અઘરું તો છે. સ્વામી કે પૂરી ને શાક તમે પણ એવો બધો પ્રયત્ન કરજો કે બગડે નહીં. અને સ્વામી કે આપણે ત્યાં આગળ એ રીતના મોકલવું છે. અને પછી બાપાએ એ પણ વાત કરી, સ્વામી કે જો આ ફૂડ પેકેટ આપણા ત્યાં જાય છે તો એક તો પહેલાં પહેલું સ્વામી કે પૂરીની સાઈઝ તમે છે ને મોટી કરજો. આવી નાની નાની સ્વામી પૂરીઓ નહીં. સ્વામી હાથનો પંજો આખો પહોળો કર્યો પણ બાપા બોલે આવી મોટી મોટી પૂરી કરજો, જે 5-7 પૂરી ખાય ને તો સ્વામી કે પેટ ભરાઈ જાય એમ. સ્વામી હાથ ફેર્યો પછી બાપાએ એ સૂચન કર્યું, સ્વામી કે આપણે મીઠાઈમાં કંઈક મૂકવું જોઈએ જોડે. સ્વામી કે એમાં આપણે શું મૂકશું? સ્વામી પછી પોતે જ સૂચન કર્યું, સ્વામી કે આપણે એમાં સુખડી મૂકીએ કે. પછી સ્વામી કે સુખડી મૂકો પણ બાપા કે ભભરી ના થઈ જાય. પછી કે તમે ચકતા કરો તો પછી કડક બહુ ના થઈ જાય, એટલે માપના ચકતા થાય એવી આપણે સુખડી મૂકીએ. પછી સ્વામીએ સૂચન ત્રીજું કર્યું, સ્વામી કે આપણે આથેલા મરચાં પણ અંદર આપણે એ મૂકવા છે. અને પછી સવારે બાપા પૂજામાં ગયા તો બધા હરિભક્તો અને બધા તો બેસી ગયેલા. તો સ્વામીએ જાહેરાત કરાવડાઈ. બાપા કે છે જો બધા ફૂડ પેકેટનું કામ ચાલે છે ભુજનું, તો બાપા કે બધા ત્યાં પૂજામાં કોઈ બેસવાનું નથી, બધા સંતો હરિભક્તો બધા ફૂડ પેકેટની સેવામાં જોડી દીધા. અને સવારે 8 વાગે ફૂડ પેકેટ બનાવવાના ચાલુ થયા તે સાંજે 8 વાગ્યા સુધી કોઈ ઊભું થયું નથી એ સેવામાંથી. સંતો બધા પૂરી તળવાનું બધું બેસી ગયા અને બધા ફૂડ પેકેટ આખો દિવસ બાપાની આજ્ઞાથી એટલે બધા બનાવવા માંડ્યા. પછી બાપા સવારે એ ફૂડ પેકેટ પણ જોવા માટે આવ્યા. અને સ્વામીએ કોથરી ખોલાવીને સ્વામીને પાછો એ ખરી પગત ડીશ લઈ આવે તો નીચે ડીશ રાખીને બાપાએ આખું ફૂડ પેકેટ તોડ્યું અને સ્વામીએ ખોલીને જોયું. સ્વામીએ પહેલાં પૂરી જોઈ, સ્વામી કે આ પૂરી બરાબર મોટી છે. સ્વામી સુખડી પણ આમ આગળથી આમ દબાઈ જોઈ. સ્વામી કે બહુ ભભરી નહીં, બહુ કડક નહીં. સ્વામી કે સુખડી માપ. અને પોતે જ સૂચન કર્યું તો 2 મરચાં મૂકજો. તો મરચાં પણ સ્વામી બાપાએ એ જાતે જોઈ લીધા અને સ્વામી પેકિંગ પણ જોયું બધું. સ્વામી બહુ રાજી થયા. સ્વામી કે જો આ ફૂડ પેકેટ જાય સ્વામી કે સંતોષ થાય એવો છે અને પેટ ભરાઈ જાય. બાપા 2 વાક્ય બોલ્યા. Our collector office was also completely destroyed. So initial 2 weeks we functioned under a tree. Collector's residence was also completely destroyed. We got one tent pitched and late evening one used to retire and go and sleep in that tent. Then this was what government authorities, the collector की ये situation है. तो आप इमेजिन कर सकते हैं, वन कैन इमेजिन कि what would be the plight of common people. સ્વામી શ્રીની કરુણાનો પ્રવાહ એટલો બધો વેગવંતો હતો કે તેનું વહેણ કેવળ રસ્તા ઉપરના ગામડાઓ સુધી જ સીમિત ન રહ્યું પણ દૂર સુદૂરની વસાહતો સુધી પણ પહોંચી ગયું. ભૂકંપ આવ્યા પછી દુનિયાભરમાંથી લોકો દોડીને ગયા પણ રોડ પરના ગામો સુધી પહોંચ્યા. પરંતુ બાપાનું આયોજન એવું હતું કે ભાઈ રોડ તો બધા જ છે, અંદર જાઓ. એટલે અંદરના ગામડાઓ, દૂર દૂરના ગામડાઓ કે જ્યાં મકાન પડી ગયા હોય, લાઇટ જતું રહ્યું હોય, લોકો ગવાયા હોય, ખાવા પીવાની વ્યવસ્થા ના હોય, ઠંડી પડતી હોય અને હજી નાના મોટા આંચકા ચાલુ હોય, તો એમાં જે ડરી ગયેલા લોકો છે તો એમને તાબડતોબ એમના માટે એમને બચાવવા, એમની સારવાર કરવી, એમને ભોજનની વ્યવસ્થા કરવી, એવું જે પ્રાથમિક કામ હતું એ એમણે મોટા પાયે શરૂ કરાવડાયું. અને એમણે પસંદ કર્યા થોડાક ગામડા, એવા ગામડા કે મને બરાબર યાદ છે મોરજર ને એવા બંડી ને ખાવડા વિસ્તારના ગામો હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એવી સૂચના આપી કે જેમનું કોઈ નથી એવા જે નીચલા સ્તરના લોકો છે, પછાત લોકો છે, દૂર સુદૂર અંતરિયાળ વિસ્તારમાં રહે છે, એની મદદે આપણે તાબડતોબ દોડવું. આ દિવસોમાં તબાહી પામેલા ગામડાઓની ગલીઓમાં રઝળતી પીડાતી વ્યક્તિને જે પદાર્થોની આશા અપેક્ષા હોય તે પદાર્થો સ્વામીશ્રીના મનમાં સ્ફુરી આવતા. ભુજની ભૂમિ ઉપર પીડિતોની સેવામાં રત સંતોને પણ આ વાતે ઘણી નવાઈ લાગતી. કારણ કે ટ્રકમાં નેલ કટરો બધા મોકલે છે, કારણ કે લોકોએ નખ ના કાપ્યા હોય. ઇવન ચંપલ, સ્વામી કે ચંપલ મૂકીને બધા ભાગ્યા હશે, આવું બધું બાપા વિચારતા હતા. કોઈ માંગ્યા નથી આપણી પાસે ચંપલ, કારણ કે ચંપલ મૂકીને ભાગ્યા હોય કે કોણ ચંપલ લઈને જાય, તો ચંપલો મોકલ્યા છે. એવી રીતના સ્વામીએ આપણને ટૂથબ્રશ કીટ, બ્રશને કોલગેટો મોકલી છે, ઉલિયા સહિત, કારણ કે કાંઈ હોય નહીં કેમ્પની અંદર, કેવી રીતના અત્યારે રહે, ખાઈ પીવે પણ બોલી ના શકે. આ નાની નાની વાત છે. એ સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી એક કીટ મળી. એ કીટમાં નેઇલ કટર અને ચાંદલાનું પેકેટ જોઈ મને બહુ જ અતિશય આશ્ચર્ય થયું. અને
અમે તો તેમના સત્સંગી પણ નહોતા. અમારા હજારો નિરાધાર લોકોના આધાર બની પિતાતુલ્ય છત્ર પૂરું પાડ્યું અને બધાની ચિંતા કરી. તે સમયે અમારી આંખો પણ ભીની થઈ ગઈ હતી અને એ દિવસથી અમે ક્યારેય પણ પ્રમુખ સ્વામી મહારાજને ભૂલી શક્યા નથી.